અમે લોકો તમારી સાથે નહીં આવી શકીએ. અરે ક્રિશ, આવું કેમ કરો છો? શું અમારું ઘર એ તમારું ઘર નથી? તમે રાધાને પોતાની માનો છો ને? હા, તો પછી રાધાનું ઘર એ તમારું જ ઘર થયું ને? અરે હું તમને કઈ રીતે સમજા? જો ઓલરેડી તમે રાધાના કારણે દુઃખી છો અને અમે તમારા ગુનેગાર છીએ. તમે તો હંમેશા અમારી સામે મદદ માટે હાથ લંબાવ્યો છે, પણ મજબૂર અમે છીએ કે અમે તમારી મદદ નથી લઈ શકતા. અરે ઉર્મિલાબેન, આમાં શેની તકલીફ હો? સંબંધોમાં શેની તકલીફ હોય? ને અમારી સાથે આવશો ને તો રાધાને પણ ગમશે. હા, રાધાને સારું લાગશે ઉર્મિલાબેન. ને ક્રિશ, આપણે બધા મળીને પ્રયત્ન કરીશું ને તો રાધા જલ્દી સાજી થઈ જશે. ઉર્મિલાબેન, તો તમે નથી ઈચ્છતા કે આપણી રાધા જલ્દી સાજી થઈ જાય, આપણા બધાની સાથે આમ હરે ફરે? અમે પણ એવો જ ઈચ્છીએ છીએ, પણ પ્લીઝ અમને ફોર્સ ના કરશો. અમે તમારી આ વાત નહીં માની શકીએ. નહીં માની શકીએ. જો તમે અમને કહ્યું ને, એ જ અમારા માટે બહુ મોટી વાત છે. બસ છે અમારા માટે. પણ નહીં, અમને માફ કરો. આ વાત અમે નહીં માની શકીએ. પ્રિયા, તું અહીં શું કરે છે? રાધાને ત્યાં એકલી મૂકીને આવી ગઈ? એ એકલી છે તો શું થયું? એ થોડી એના મમ્મી પપ્પાને કહેવાની છે કે મીતા ફોઈ મને એકલી મૂકીને જતા રહ્યા. વાત તો તારી 100% સાચી છે, પણ તે જોયું ને ફિયા, હું આ લોકોને રસ્તા પર જોવા માંગુ છું ને તારા ભાઈ અને ભાભી આ લોકોને ઘરે લાવવા માંગે છે. જો આ લોકો એમની વાત માની લીધી ને તો મારી બધી મહેનત વેસ્ટ થઈ જશે. કિયારા, હજી સુધી તું માણસ ઓળખતા નથી શીખી. હું ક્રિશ અને ઉર્મિલાના પરિવારને સારી રીતે ઓળખું છું. રશ્મિ અને રાજેશ ગમે એટલા ધમપછાડા કરી લે, પણ ઉર્મિલા નાણાવટીનો પરિવાર રાજેશ પરીખના ઘરે રહેવા કોઈ હિસાબે તૈયાર નહીં થાય. પણ આ તો કેવી રીતે કહી શકે છે? જો એવું જ હોત ને તે લોકો રાધાના ઘરે રહેવા ગયા હતા. પ્રવીણભાઈ બધો જ સામાન લઈ આવ્યા. ત્યારે પણ રશ્મિ અને રાજેશે ખૂબ રિક્વેસ્ટ કરી કે તમે મારા ઘરે રહેવા આવો, તમારી પાસે કામ નથી તો મારી કંપનીમાં કામ આપું, તમારે નવો બિઝનેસ શરૂ કરવો છે તો હું તમને પૈસા આપું. ત્યારે પણ એ લોકો એમની એક પણ વાત નહોતા માન્યા. પણ ફિયા, ત્યારે આ લોકોના માથે છાપ હતી. આમ સૌ રસ્તે નતા રખડતા. જો મને તો એવું લાગે છે કે આ પરિસ્થિતિમાં આ લોકો માની જ જશે. જો હું એ લોકોની જગ્યા પર હોત ને તો હું તો માની જ જાત. કિયું, તારામાં ને એ લોકોમાં ઘણો ફરક છે. ઈમાનદારી અને સ્વાભિમાનનો કીડો જેવો હોય છે. એ માણસને સુખેથી જીવવા જ નથી દેતો.